ધંધુકા એપીએમસી માર્ગની વચ્ચે ગટરોના તૂટેલા ઢાંકણાથી લોકો પરેશાન। ઘણા સમયથી ભૂગર્ભના ઢાંકણાઓ તૂટેલા છે, છતાં નગરપાલિકા દ્વારા કંઈ પણ સ્ટ્રિક્ટ એક્શન લેવામાં આવ્યું નથી, કંઈ પણ એનું સોલ્યુશન લાવ્યા નથી। પબ્લિક દ્વારા ઘણા ટાઈમથી નગરપાલિકાઓને જાણ કરવામાં આવેલી, પરંતુ તેઓએ ધ્યાન દીધું નથી। માર્ગ પર અવરજવર કરતા વાહનો માટે જોખમી બન્યું છે। તેના કારણે વધુમાં વધુ વાહન ચાલકો, વૃદ્ધો, નાના બાળકો તેની અંદર પડી શકે છે। શું કંઈક બનાવ બનશે પછી જ નગરપાલિકાઓ ધ્યાન આપશે? ગટરના ઢાંકણા તૂટતા કોઈ પડે નહીં તે માટે પ્રજાએ મોટા પથ્થરો અને વૃક્ષની ડાળીઓ મૂકી છે। ઘણા સવાલો ઊભા થયા છે કે શું અકસ્માતની રાહ જોઈ રહ્યા છે કે પછી જ સરખું કરવામાં આવશે? પત્રિકા તંત્ર આંખ આડા કાન કરી અવરજવર કરતા લોકોને જોખમમાં મૂકી રહ્યું છે। ધંધુકામાં તૂટેલા ઢાંકણાઓથી મોટો અકસ્માતનો ભય છવાયેલો છે।